નમસ્તે, હું વૈદ્ય હર્ષ ઉપાધ્યાય, મનોરમા આયુર્વેદ ક્લિનિક સુરતથી આજના એપિસોડમાં આપની સમક્ષ ઉપસ્થિત છું ગર્ભાધાન પૂર્વેની આહાર વિહાર માટે. આજના પહેલાંના એપિસોડમાં આપણે જોયું કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ એ યોગ્ય હોવું જોઈએ, પણ આયુર્વેદની રીતે તેનું શુદ્ધિકરણ કઈ રીતના થઈ શકે. આયુર્વેદ પ્રમાણે શરીરનું સંચાલન 7 ધાતુઓ દ્વારા થાય છે: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. હવે શુક્ર ધાતુ એટલે પુરુષ અને સ્ત્રી બંનેમાં એનો સમાવેશ કરી શકાય. હવે શુક્ર એવી ધાતુ છે કે જે પોતાના જેવી બીજી વસ્તુનું નિર્માણ કરવાનું સામર્થ્ય રાખે, તે એટલે શુક્ર ધાતુ. તે શુક્ર ધાતુ કેટલી પ્રબળ હોઈ શકે. હવે આપણે જે પણ આહાર લઈએ, દાળ ભાત શાક રોટલી ભાખરી, જે પણ આપણે આહાર નિયમિત રૂપે લેતા હોય તેમાંથી પ્રથમ રૂપે આહાર રસ બને. એ આહાર રસ આગળ જઈને રસ રક્તાદિ સાથે 7 ધાતુઓનું પોષણ કરે અને અંતમાં એમાંથી જ શુક્ર ધાતુ બને. તો સર્વપ્રથમ આપણી એ જવાબદારી હોય કે શુક્ર મારે શુદ્ધ બનાવવું છે તો મારો આહાર રસ ક્લીન બને. મારો આહાર રસ ચોખ્ખો બનશે તો આગળની રસ ધાતુ ચોખ્ખી બનશે. તો એમ કરતાં કરતાં આ જે પ્રક્રિયા છે તે આયુર્વેદ પ્રમાણે સામાન્ય રીતે 21 ડેઝની પ્રક્રિયા છે કે મારા આહાર રસમાંથી 7મી ધાતુ એટલે કે શુક્ર ધાતુનું નિર્માણ થાય. જ્યારે ગર્ભાધાન આપણે કરવું હોય ત્યારે તે ઋતુકાળ પહેલાં એટલે કે સામાન્ય રીતે 42 દિવસ સુધી નવી ધાતુઓ બને એ રીતનું શરીર ચોખ્ખું કરવું જોઈએ કે ભાઈ જૂનો જે કચરો આપણા શરીરમાં ભરેલો છે તે ક્લીન થાય અને નવી જે ધાતુ શુક્ર ધાતુ બને એ ખૂબ સારી અને દૃઢ બને. હવે એના માટે આયુર્વેદમાં શરીર શુદ્ધિ માટે કયા પ્રકારના ઉપક્રમ આપેલા છે? તો એના માટે સર્વપ્રથમ શરીર શુદ્ધિની બાબતમાં પહેલું લંઘનરૂપી લઘુ આહાર. લંઘન એટલે શરીરમાં લઘુતા ઉત્પન્ન કરવી. આજે મોટાભાગના શરીરમાં આમરૂપ એટલે કચરારૂપ ભાર લઈને આપણે ફરતા હોઈએ તો એને લંઘન એટલે લઘુ આહાર. લઘુ આહાર એટલે કેવો કે જે તરત પચી જાય, જેનું ખૂબ ઓછા સમયમાં ઇઝીલી ડાયજેસ્ટ થાય, જે અગ્નિ માટે વધારે પડતું બર્ડન ન બને, જે આપણી પાચન શક્તિ માટે મુશ્કેલ ન હોય એવો આહાર, જેમાં ચોખા છે, મગ છે, મગની દાળ છે, સામાન્ય રીતે ખીચડી છે, આવા દ્રવ્યોનો સમાવેશ થાય છે. તો થોડા દિવસ પહેલાં લંઘન કરવું જોઈએ, કારણ કે શરીરની શુદ્ધિ માટે આયુર્વેદમાં સ્ત્રી અને પુરુષના પંચકર્મનું વિધાન છે. તો પંચકર્મ પૂર્વે શરીરને તૈયાર કરવા માટે કેટલીક દીપન પાચન ઔષધિ જેમાં ત્રિકટુ, મરી, સૂંઠ આદિ દ્રવ્યોનો સમાવેશ થાય છે અને તેની સાથે સાથે લંઘન કરાવવામાં આવે કે પંચકર્મ માટે પણ શરીરને તૈયાર કરવું. ત્યારબાદ આવે સ્નેહન અને સ્વેદન. હવે દોષોને શરીરમાંથી મારે બહાર તો કાઢવા છે, પણ તે દોષો જો ચોંટેલા હશે તો ક્યાંક તે વસ્તુ શરીરમાં ક્યાંક ચીપકીને રહી હશે તો તેને ઇઝીલી બહાર નહીં કાઢી શકાય. તો સ્નેહન એટલે શરીરને તેલ અને ઘી દ્વારા ચિકાશ આપવી અને તેના દ્વારા તે દોષોને પીગળાવવા, તે દોષોને વિલયન કરીને ત્યાંથી મુક્ત કરવા પોતાના સ્થાનથી અને એવી અવસ્થામાં લાવવા કે જેના આધારિત એ કચરાને શરીરની બહાર મુક્ત કરી શકાય. અને સેમ એવું સ્વેદન છે. સ્વેદન એટલે શરીરને તાપ આપવો. સ્વેદ એટલે પરસેવાની ઉત્પત્તિ કરવી. એ આંતરિક અને બાહ્ય બંને રીતે હોઈ શકે. એનું એક સામાન્ય ઉદાહરણ લઈએ ને તો આપણે લાકડાની ટુકડાને જો વાળવો હોય, લાકડી વાળીને બનાવવી હોય તો એને ગરમ કરવી પડે. પહેલાં એની પર તેલ લગાવવું પડે, એને ગરમ કરવી પડે તો જ એને નિયમિત રીતે વાળી શકાય, એનામાં મરોડ ઉત્પન્ન કરી શકાય. અધરવાઇઝ એ તૂટી જાય, એનામાં શરીરમાં નુકસાન થાય. અને ત્યારબાદ લંઘન થઈ જાય, યોગ્ય રીતે સ્નેહન સ્વેદન થઈ જાય, ત્યારબાદ વિરેચન નામનું પંચકર્મ કરાવવામાં આવે છે. વિરેચન એટલે રેચ કરાવો, પણ કેવો? વિષ જ્યાં પ્રત્યે લાગે એનો મતલબ વિશિષ્ટ રીતે રેચ કરાવો. પર્ટિક્યુલર અમુક દવાઓ આપીને જ્યારે રેચ કરાવવામાં આવે છે તેને વિરેચન નામની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને વિરેચન બાદ સૌથી મહત્ત્વનું હોય તો એ મા બાપ દ્વારા સંસર્જન. સંસર્જન એટલે પર્ટિક્યુલર ડાયટરી રિસ્ટ્રિક્શન્સ, આહાર વિહારના અમુક કડક નિયમો, એનું અનુસરણ કરવું ખૂબ જરૂરી છે. અને ત્યારબાદ આખી પ્રક્રિયા પતે પછી શુક્રવર્ધક અને શુક્રશોધક અને સ્ત્રી બીજનું શોધન કરવાવાળી ઔષધિઓ માતા પિતાને આપવામાં આવે. તેટલા જ માટે ક્યારના આપણે એ બાબત ડિસ્કસ કરી રહ્યા છીએ કે ગર્ભાધાન પૂર્વે 90 દિવસ
પૂર્વે શરીરને તૈયાર કરવું. સર્વપ્રથમ તો માતા પિતાએ પોતાના રોજિંદા આહારને છોડીને લઘુ સુપાચ્ય આહાર લેવો. ત્યારબાદ જે મેં વાત કરી સ્નેહન સ્વેદન નામના ઉપક્રમ ચાલે. હવે સ્નેહનમાં સામાન્ય રીતે દોષને પીગળાવવા માટે વિવિધ પ્રકારના સ્નેહનો પ્રયોગ થતો હોય. તેમાં મુખ્યત્વે ઘી અથવા તેલનો પ્રયોગ આપણા સમાજમાં પ્રચલિત છે. એ ઘી કયા માધ્યમમાં હોઈ શકે? એ ઘી અચ્છ સ્નેહ એટલે કે ચોખ્ખું ગાયનું ઘી. જ્યાં જ્યાં આયુર્વેદમાં મેડિસિનલ પ્રોપર્ટી તરીકે ઘીનો પ્રયોગ થાય ત્યાં મહદ રીતે ગાયનું ઘી સમજવું, દેશી ગાયનું ઘી સમજવું, અથવા તો ફલઘૃત, શતાવરી ઘૃત. એ જે માતા છે અથવા પિતા છે તેની શારીરિક કન્ડિશન આધારિત, તેના શરીરમાં દોષોની અવસ્થાને આધારિત, ઋતુકાળને આધારિત, તેમની ઉંમરને આધારિત તે ફલઘૃત વાપરવું, શતાવરી ઘૃત વાપરવું, અચ્છ સ્નેહ વાપરવો. એનું નિર્ધારણ વૈદ્ય દ્વારા થઈ શકે. તે સ્નેહ સામાન્ય રીતે 5 થી 7 દિવસ સુધી ચડતા ક્રમમાં ઘી પાવામાં આવે. ઓરલી સવારે ભૂખ્યા પેટે ઘી પીવડાવવામાં આવે. 30 ml, 60 ml, 90, 120, 180 આ રીતના ચડતા ક્રમમાં ગાયનું ઘી વ્યક્તિને પાવામાં આવે અને તે વ્યક્તિને એની કડક સૂચનાઓ આપવામાં આવે કે તે દિવસો દરમિયાન એકદમ લઘુ આહાર વિહાર લેવો. બીજા નંબરે ઘી પીધા પછી ચોખ્ખો ઓડકાર ન આવે ત્યાં સુધી કોઈ આહાર વિહારનો પ્રયોગ ન કરવો. પાછી ભૂખ લાગે ત્યારે જ જમવું. આ વિરેચનના પંચકર્મના કાયદાકીય નિયમો છે, તેનું ઉલ્લંઘન ન જ થવું જોઈએ, નહીંતર શરીરમાં વિપરીત અસર થવાની સંભાવના પૂર્ણ રીતે રહેલી છે. ત્યારબાદ 3 દિવસ સુધી બાહ્ય સ્નેહન અને સ્વેદન. બાહ્ય સ્નેહન એટલે તેલનું અલગ અલગ પ્રકારના બલા, મહાનારાયણ, તલના તેલથી, કાળા તલના તેલથી આખા શરીરને ચોળવું, સાદી ભાષામાં અભ્યંગ કરવું, શરીરને મસાજ કરવું. અને સ્વેદન અલગ અલગ રીતે નળીથી, પેટીથી તે માતા પિતાને શેક આપવામાં આવે અને પ્રસ્વેદ પરસેવાની ઉત્પત્તિ કરવામાં આવે અને એ સિદ્ધ તેલથી શરીરમાં એક મૃદુતા ઉત્પન્ન થાય. અને મૃદુતા ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને પ્રકારનું સ્વેદન થાય. ત્યારબાદ વિશિષ્ટ ઔષધિ આપવામાં આવે માતા પિતાને અને આખા દિવસ દરમિયાન 10 થી લઈને 30 સુધી રેચ આવે એટલે ઝાડા થાય, ડાયરિયા થાય. એનાથી શરીરમાં કોઈ પ્રકારની અશક્તિ ઉત્પન્ન ન થાય. તે દિવસે માતા પિતાએ ફક્ત ગરમ પાણીનું સેવન કરવું અને ત્યારબાદ વૈદ્યની સૂચના અનુસાર આગળ મગના પાણીથી ધીરે ધીરે શરૂઆત કરીને કમ્પલસરી 7 દિવસ સુધી સંસર્જન ક્રમનું પાલન કરવું. કારણ કે આપણે જાણીએ છીએ કે શરીરમાં એક સાથે આપણે દોષોને બહાર કાઢ્યા છે તો અગ્નિ મંદ થઈ ગયો હશે. હવે મંદાગ્નિની કન્ડિશનને તમારે પાછો એ દીવાને પ્રજ્વલિત કરવો ને અગ્નિ બનાવવો છે તો એને ધીમે 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 એક દીવામાં ઘાસનું તણખલું નાખતા જઈએ એમ ધીમે 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 સંસર્જન ક્રમ આગળ વધારતો જવો જોઈએ. અને વિરેચન ક્રમ આપ્યા બાદ સંસર્જન 7 થી 14 દિવસ સુધી પાળવો જરૂરી છે. હવે આજકાલ માતા પિતામાં એક અલગ જ પ્રશ્ન છે કે સાહેબ અમે શરીર શુદ્ધિ કરાવી નાખીએ અને પછી અમે અઠવાડિયામાં બાળક પ્લાન કરીએ તો તે બિલકુલ અયોગ્ય બાબત છે. કારણ કે તમે શરીરમાંથી એકસાથે દોષોને બહાર કાઢ્યા, તમે ધાતુઓની નિર્માણ પ્રક્રિયામાં ચેન્જ કરો છો તો શુક્ર ધાતુ ક્યાંથી પોટેન્ટ બનશે? તો ત્યારબાદ 42 દિવસ સુધી માતા પિતાએ સખત બ્રહ્મચર્યનું પાલન કરવું, રેગ્યુલર રીતે વૈદ્યની સૂચનાનું અનુસરણ કરવું અને 42 દિવસ બાદ જ બાળક માટેનું પ્લાનિંગ કરવું જોઈએ. તે દરમિયાન પિતાએ શુક્રશોધન અને શુક્રવર્ધન ઔષધિઓ લેવી અને માતાને એ કાળ, એ મેન્સ્ટ્રુઅલ સાયકલ પતે, એ ઋતુકાલ પતે પછીના બીજા ઋતુકાલમાં ઉત્તર બસ્તી, માત્રા બસ્તી, આસ્થાપન અનુવાસન બસ્તી, મધુર ઔષધિ સિદ્ધ બસ્તીઓ આપવામાં આવે કે સ્ત્રી બીજનું નિર્માણ વધુ યોગ્ય રીતના થાય. અને ત્યારબાદ માતા પિતાને તેમની જરૂરી બાબતોનું ચોક્કસ ખ્યાલ રાખવું જોઈએ. તો એના માટે સંપૂર્ણ વિરેચન પ્રક્રિયા અંદાજિત 15 થી 20 દિવસની થઈ અને ત્યારબાદ 42 દિવસનું બ્રહ્મચર્ય ખૂબ જરૂરી છે. તો જ એ શરીરમાં સારા બીજનું નિર્માણ થઈ શકે. સંસર્જન ક્રમ બાદ માતા અને પિતાએ કેવા પ્રકારનો આહાર લેવો? તો એક માતા તરીકે કયા પ્રકારનો આહાર લેવો? એક સ્ત્રીએ હળવો અને સુપાચ્ય આહાર લેવો. કાળી સૂકી દ્રાક્ષ, વરિયાળી, તકમરિયા, સૂંઠ વગેરેનો પ્રયોગ પોતાના રોજિંદા જીવનમાં વધુ માત્રામાં કરવો. સુવાદાણા અને જીરું
નિયમિત રીતે મુખવાસ તરીકે ચાવી જવા. સુવાદાણાનો પ્રયોગ આપણે ત્યાં આજે પણ પ્રસૂતા સ્ત્રીને સુવાદાણાનો મુખવાસ અચૂક વડીલ સ્ત્રીઓ દ્વારા ખવડાવવામાં આવે છે. તો જે સ્ત્રી ગર્ભાધાન માટે તૈયારી કરતી હોય તેને મુખવાસ તરીકે વધુ માત્રામાં સુવાદાણા અને જીરુંનો પ્રયોગ કરવો, જેથી તેનો વાયુ અનુલોમ દિશામાં રહે, પોતાની મૂળ દિશામાં રહે અને સારા બીજનું નિર્માણ કરે. ગાયનું દૂધ, ઘી, ખીર, દૂધ પૌવા, શક્કરિયા, કેલ્શિયમ ખૂબ જરૂરી સેગમેન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ મિનરલ છે એ સ્ત્રી માટે. તો શક્કરિયાના લોટનો શીરો બનાવીને કે જેમાં ખૂબ વધુ માત્રામાં કેલ્શિયમ છે, બાવળના ગુંદરની રાબ, તેલ વગેરેનો પ્રયોગ સ્ત્રીએ નિયમિત રીતના કરવો જોઈએ. આ ઉપરાંત આજના સમયની જો સૌથી મોટી કોઈ જો જરૂરિયાત હોય ને તો પેસ્ટિસાઇડ્સ વગરના શાકભાજી અને ફળોનો પ્રયોગ. કારણ કે જંતુનાશક દ્રવ્યો જે કીટાણુના જીનેટિક બંધારણમાં ફેરફાર કરીને તેને મૃત્યુ પામે છે, તો એ આપણા શરીરનું પણ જીનેટિકલ સ્ટ્રક્ચરને ડેમેજ કરી શકે. એટલે તે માતા અને પિતાએ જો શક્ય હોય, એ શાસ્ત્રોક્ત બાબત નથી પણ આજના સાંપ્રત સમયની ખૂબ મોટી જરૂરિયાત છે કે પેસ્ટિસાઇડ્સ વગરના ઓર્ગેનિક શાકભાજીનો પ્રયોગ કરવો અને માતા પિતાએ જંતુનાશક રહિત શાકભાજી જ લાવવાનો પ્રયત્ન કરવો અને ફળો પણ એ જ રીતના ખાવા. હવે એક ભવિષ્યના પિતાએ શું કાળજી લેવી? એક ભાવિ પિતા તરીકે ફક્ત માતાની કાળજીથી અહીંયા પૂર્ણ નથી થઈ જતું. પિતા તરીકે તેને શું કાળજી લેવી? ગરમ ગાયનું દૂધ, જેમાં 1 ચમચી ગાયનું ઘી ઉમેરવું, તેમાં મધુરતા લાવવા માટે થોડી ખડી સાકરનો પ્રયોગ પણ કરી શકાય અને સૂંઠનો પ્રયોગ પણ કરી શકાય. તેનું નિયમિત રીતે સેવન કરવું. મેથીના દાણા જે આપણે કિચનમાં વપરાય છે તે મેથીના 10થી 15 દાણા રાતના પલાળીને સવારે ચાવી જવા અને એ પાણી પી જવું. બીજા નંબરે સફેદ ડુંગળી, અડદની દાળ અથવા અડદના લાડુ અથવા જેને અડદ પાક તરીકે પણ, પાચન કેવું છે, ઋતુ કેવી છે તેના આધારે વધુ માત્રામાં સેવન કરવું, કારણ કે અડદને શુક્રલ કહી છે. આ ઉપરાંત ઘણા નોન વેજીટેરિયન ડાયટ પણ શુક્રલ કહ્યા છે, પણ વેજીટેરિયન્સ માટે અડદ એ ખૂબ સારું શુક્રલ ઔષધ છે, તો તેનું સેવન કરવું. સાંજનું ભોજન વહેલું જમી લેવું. પુરુષો માટે આ બાબત ખૂબ જરૂરી છે, કારણ કે જો પાચન યોગ્ય હશે તો જ આપણે આગળ વાત કરીએ એમ રસમાંથી શુક્ર ધાતુ યોગ્ય રીતે નિર્માણ પામશે. અખરોટ, બદામ, અંજીર, કાળી દ્રાક્ષ, ખજૂર જેવા સૂકા મેવાનું નિયમિત રૂપે સેવન કરવું. હા, સૌથી મહત્ત્વનું, પુરુષો માટે ખૂબ ટાઈટ ફિટિંગના કપડાં ન પહેરવા. ખોળામાં રાખીને લેપટોપ અથવા ગરમ જ્યાં ઉત્પન્ન થતું હોય, ગરમીનો પ્રભાવ વધુ હોય તેવી વસ્તુઓ ન કરવી. લાંબી બાઇકની મુસાફરીઓ ન કરવી. જેને ટ્રાવેલિંગ, ટ્રક ડ્રાઇવિંગ એવું રહેતું હોય તો તેમને રેક્ઝિનની સીટ ઉપર કોટનની વસ્તુઓનો પ્રયોગ કરવો, કારણ કે શુક્ર નિર્માણ માટેની પ્રક્રિયા માટે સ્ક્રોટમનું ટેમ્પરેચર બોડીના ટેમ્પરેચર કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોવું ખૂબ જરૂરી છે. તો વૈજ્ઞાનિક રીતે પણ જો શુક્રનું નિર્માણ પ્રોપર કરવું હશે તો પુરુષોએ આ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને આ સિવાય માતા પિતાએ કઈ બાબતોનો ત્યાગ કરવો, કે માતા પિતાએ રોજિંદા જીવનમાં શું વસ્તુઓ ટાળવી. આજકાલ એક ખૂબ નવો શબ્દ પ્રચલિત થયો છે, ક્રેવિંગ, ફૂડ ક્રેવિંગ, લેટ નાઇટ ક્રેવિંગ. પણ એને એક શ્રેષ્ઠ મા બાપ તરીકે તમારે બનવા માટે તેને ટાળવા ખૂબ જરૂરી છે. સૌથી મહત્ત્વનું છે પામોલીવ અને કપાસિયા તેલનો પ્રયોગ. આ બંને તમારા બીજની ગુણવત્તાને બગાડી શકે. ઘરની બહાર તળાતી કોઈ પણ વસ્તુ, કોઈ પણ પેકેટ ફૂડ, 99% શક્યતા એવી છે જે પામોલીવમાં તળાયેલા હોઈ શકે, જે બીજની ગુણવત્તાને ખૂબ વધુ નુકસાન કરે. અને બીજા નંબરે મેંદો. હવે આપણે બેકરીની પ્રોડક્ટ જોઈએ તો 3 જ વસ્તુમાંથી એનું નિર્માણ થાય છે, ખાવાનો સોડા, પામોલીવ અને મેંદો. આનો પ્રયોગ નિયમિત રૂપે બિલકુલ ન જ કરવો અને શક્ય હોય ત્યાં સુધી ગર્ભાધાન પૂર્વે તો ટાળવો જ જોઈએ. અને સગર્ભાવસ્થા દરમિયાન પણ માતાએ તેનો પ્રયોગ બિલકુલ ન કરવો જોઈએ, મેંદાની બનાવટનો, બેકરીની વસ્તુઓનો, કારણ કે તે પાચન માટે બિલકુલ યોગ્ય નથી અને બીજા નંબરે સ્ત્રી બીજની ગુણવત્તાને નુકસાન કરતા છે. ખાવાનો સોડા, જેને આપણે બેકિંગ સોડા કહીએ છીએ. અને બીજું અત્યારે સૌથી મોટું જોવા મળતું અમુક પ્રકારના આહારમાં MSG, મોનોસોડિયમ ગ્લુટામેટ નામનું તત્વ, જેને આજીના મોટા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણી જીભને ખૂબ પ્રિય લાગે. ખરાબ વસ્તુ પણ તમે MSG ભેળવીને આપી દો તો આપણા મનને પ્રિય લાગે. તો તેનો પ્રયોગ માતાએ ન જ કરવો,
કારણ કે વિજ્ઞાન પણ આજે માને છે કે MSG ભેળવેલી વસ્તુઓના પ્રેગ્નન્સી દરમિયાન સેવનથી બાળકમાં જીનેટિક ખોડખાં પણ આવવાની સંભાવના વધેલી છે અને આપણે આવા બાળકના મા બાપ નથી બનવું. આપણા જીભના સ્વાદ માટે આપણે જેમાં આજીનો મોટો પડતો હોય તેવી દરેક વસ્તુઓનો ત્યાગ કરવો ખૂબ અનિવાર્ય છે અને આ વસ્તુ આચાર્ય ચરક પણ જાણતા હતા. એમણે સૂત્રસ્થાનમાં 3 વસ્તુઓના નિયમિત સેવનનો નિષેધ કરેલો છે. એક ક્ષાર એટલે આલ્કલી, જેમાં ખાવાનો સોડા, આજીનો મોટો દરેક આવી ગયા. બીજા નંબરે લવણ, એક્સેસિવ સોલ્ટી ડાયટ. આજે બહેનોમાં ડ્યુરિંગ પ્રેગ્નન્સી હાઇપરટેન્શન અને પગે સોજા આવવાની શક્યતાઓ ખૂબ વધારે રહેલી છે. આ તકલીફ ખૂબ વધતી જાય છે. સાહેબ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી મને બીપીની તકલીફ આવી ગઈ અને ત્યારથી દવા ચાલુ છે. તો ક્ષાર, લવણ અને પીપલી તો ચલો આપણા રોજિંદા જીવનમાં એટલી પ્રચલિત નથી, પણ ક્ષાર અને લવણનો અતિમાત્ર પ્રયોગ એ આપણા બાળક માટે અને આપણા માટે ખૂબ હાનિકારક છે અને તેને આ 3ને શરીરમાં ક્લેદ એટલે કે ચિકાશ વધારનાર અને પુંસત્વ ઘાતક, પુંસત્વ એટલે સ્ત્રી બીજ હોય કે પુરુષ બીજ હોય એના સત્વને નુકસાન કરનાર છે. તો મેંદો, પામોલીવ, ખાવાનો સોડા, આ બધી વસ્તુ સદંતર ટાળવી. અથાણા, પાપડ, મરચાં, વધુ પડતી તીખી વાનગીઓ, વધુ પડતી સ્પાઇસીસ એ વસ્તુઓનું સેવન ન કરવું. હેવી ફર્મેન્ટેડ ડેરી પ્રોડક્ટ્સ, આજે ચીઝ, દરેક વસ્તુઓમાં ચીઝનો પ્રયોગ અતિમાત્ર થઈ રહ્યો છે. તમારા પાચનને અનુરૂપ નથી છતાં થઈ રહ્યો છે. મેયોનીઝના નામ પર આપણે સદંતર પામોલીવનો પ્રયોગ કરી રહ્યા છીએ. તો આ બધી વસ્તુઓનો પ્રયોગ ટાળવો. મીઠાઈ ખાવી હોય તો અડદ અથવા ઘઉં અથવા ધાન્યમાંથી, ગોળના બેઝમાંથી બનતી મીઠાઈઓનો પ્રયોગ કરવો. હેવી ડેરી સ્વીટ્સ ન ખાવી. ઠંડા પીણા, કાર્બોનેટેડ ડ્રિંક્સ કે જેમાં વિવિધ પ્રકારના પ્રિઝર્વેટિવ પડતા હોય, પ્રિઝર્વેટિવ પણ તમારા શરીરને એટલું જ નુકસાન કરશે. અને આગળ પણ આપણે વાત કરી કે આલ્કોહોલ, હાર્ડ ડ્રિંક્સ, એનું સેવન માતા પિતાએ બિલકુલ જ ન કરવું. ભલે વૈજ્ઞાનિક સંશોધન આપણને એવું પણ જાણવા મળે ગૂગલ કરવાથી કે આલ્કોહોલ થોડીક માત્રામાં તો ચાલે મા બાપને, પણ તેનું સેવન આપણે આપણા મા બાપ તરીકે આપણા બાળકને નશાકારક નથી બનાવવું, તો એનું સેવન બિલકુલ ટાળવું. અને આ તો વાત થઈ શરીર શુદ્ધિની કે શરીર શુદ્ધિમાં આપણે વિરેચન કરાવશું, સંસર્જન ક્રમનું અનુસરણ કરશું, યોગ્ય આહાર લેશું, 90 દિવસ સુધી આપણે એનું નિયમિત અનુસરણ કરશું. આમ તો વિવાહના સમયથી અનુસરણ કરવું જોઈએ, પણ મિનિમમ 90 ડેઝ પહેલાં આપણે એની શરૂઆત કરીશું. પણ ભાવિ માતા પિતાના ચિત્તની શુદ્ધિ માટે શું, એમના મનના સ્વાસ્થ્ય માટે શું? અને વૈદિક વાંગ્મયમાં મન માટે યજુર્વેદ શિવ સંકલ્પ સૂક્તમાં કહે છે કે મન કેવું થાય? મનુષ્ય તારું મન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એ શિવ સંકલ્પ સૂક્ત વાંચવા જેવું છે કે આપણું મન કેવું થાય. આપણું મન શિવ એટલે ઉન્નત વિચારો કરવાવાળું થાય, એવી આપણે ઈશ્વર પાસે કામના કરીએ છીએ. તો એની માટે આપણે મગજને સ્થિર કરવા માટે શું કરવું જોઈએ? તો સામાન્ય પ્રયોગો છે કે સમયસરની ઊંઘ. સમયસર એટલે સૂર્યાસ્તના 3 કલાક પછી સૂઈ જવું. સિઝનલ એટલે તમે ઉનાળાની સિઝનમાં ગણો તો સૂર્યાસ્ત 7 વાગે થાય તો 10, 10:30 સુધીમાં સૂઈ જવું, તો જ નેચરલ ઊંઘ આવે અને આપણા બોડીની હોર્મોનલ સાયકલ જળવાઈ રહે. અને એની સાથે સાથે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. આપણી સર્કાડિયન રિધમ બરાબર ચાલતી હશે, બાયોલોજિકલ ક્લોક બરાબર ચાલતી હશે, તો જ એના ગુણ આવનાર બાળકમાં આવશે. માતા પિતા દ્વારા સાચા હૃદયથી નિયમિત પ્રાર્થના કરવી. ચિત્તની પ્રસન્નતા માટે, પવિત્રતા માટે પ્રાર્થના ખૂબ જરૂરી છે. પ્રાર્થના કોઈ પણ ભાષામાં હોઈ શકે, કોઈ પણ શબ્દો દ્વારા વ્યક્ત થતી હોઈ શકે, પણ આપણા ચિત્તની પવિત્રતા એ પ્રાર્થના માટે ખૂબ જરૂરી છે. બાળકની કાલીઘેલી ભાષા પણ પ્રાર્થના હોઈ શકે. એ કક્કો બોલે તો પણ એ પ્રાર્થના હોઈ શકે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને. અને અમુક નાડી શુદ્ધિ માટેના પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ અને ચિત્તની એકાગ્રતા માટેના પ્રાણાયામ જેવા કે યોગાભ્યાસ, દીર્ઘ શ્વસન, ઓમકાર, ભ્રામરી, યોગ નિદ્રા વગેરે જેવા પ્રાણાયામ નિયમિત રૂપે સેવન કરવું, જેથી વ્યક્તિનું ચિત્ત સ્થિર થાય, એનામાં સ્ટેબિલિટી આવે. નિયમિત રીતે યોગ્ય પ્રકારનું વાંચન કરવું. વધુ પડતા મોબાઈલ, ટીવી, રીલ, સોશિયલ મીડિયા આ બધાનો પ્રયોગ ટાળવો. આના થકી તમારા મનમાં વિવિધ પ્રકારના વિચારો ડમ્પ થતા હશે. આપણું મન કોઈ કચરા પેટી નથી. આપણા મનને નિયમિત રીતે સારા વિચારોની જરૂર છે અને સારા વિચારો સત્સંગ અથવા સારા વાંચન થકી જ મળી શકે. આપણે બધા
ઈચ્છીએ કે આપણું બાળક 3-4 વર્ષનું 5 વર્ષનું સ્કૂલે જતું થાય ને મોબાઈલનું એડિક્ટ ન બને, તો એના માટે પહેલાં આપણે મોબાઈલ છોડવો પડશે. નકારાત્મક વાતો અને વિચારોથી દૂર રહેવું. પહેલાંના સમયમાં કહેતા કે સ્ત્રીને અમુક જગ્યાએ ન જવું જોઈએ. ગર્ભિણી સ્ત્રીને સ્મશાન આદિ જ્યાં નકારાત્મક ઉર્જાઓનું પ્રમાણ વધારે છે ત્યાં ન જવું જોઈએ. તો માતા પિતાએ ગર્ભાધાન પૂર્વે પણ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યાંથી આપણને નેગેટિવ ઉર્જા પ્રાપ્ત થાય એવા સ્થાનોએ ન જવું જોઈએ. અને આ રીતના જો એક તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મન દ્વારા જો ગર્ભાધાન થયું હશે સંસ્કારયુક્ત, કારણ કે ગર્ભાધાન એ ફક્ત ફિઝિકલ પ્લેઝરની વાત નથી, એ સંપૂર્ણ વૈદિક શાસ્ત્રોક્ત વાત છે કે તમે ફક્ત શરીર સુખ માટે બાળકનું નિર્માણ નથી કરતા. મહર્ષિ ઓશો કહે છે કે આ પૃથ્વીમાં ઘણી જ બધી આત્માઓ હોય છે, પણ એ આત્માઓ તમે બાળકને નથી લાવતા, એ બાળકની આત્મા માતા પિતાને સિલેક્ટ કરે છે કે શું આ માતા પિતાના ઘરમાં હું જન્મ લઉં, શું આ મારું પાલન પોષણ કરવા માટે યોગ્ય છે કે નહીં. તો આપણે એવું વાતાવરણ ઊભું કરવું પડશે કે એક પવિત્ર આત્મા આપણા શરીરમાં આપણા ઘરમાં ઉત્પન્ન થાય અને સમાજનું અને પોતાનું અને આપણા પરિવારનું નામ રોશન કરે. અને આ રીતે શરીર અને મનને પુષ્ટ કર્યા બાદ જે ગર્ભનું નિર્માણ થાય અને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કાર ગર્ભ સંવાદ દ્વારા સુસંસ્કૃત કરવામાં આવે તો તેના દ્વારા જ એક તંદુરસ્ત બાળકનું નિર્માણ થાય. અને આપણે સૌ જાણીએ છીએ કે એક તંદુરસ્ત બાળક દ્વારા તંદુરસ્ત સમાજ અને સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે. અને આપણે ગુજરાતી સાહિત્યમાં એક સારા એવા લેખકની એક વાત નાખી સંતમાં રમણલાલ બોરીસાગર સાહેબનું, કે માતા પિતા હોવું એ ફક્ત એક બાયોલોજિકલ ઘટના છે, એ જીવશાસ્ત્રીય ઘટના છે કે માતા પિતા હોવું, પણ માતા પિતા બનવું એ ખૂબ મહેનત માગી લે એવી ઘટના છે. કે એક સક્ષમ મા બાપ બનવું એ ખૂબ અગત્યની બાબત છે. તમે કોઈ બાળકના માતા પિતા હોઈ શકો, પણ માતા પિતા તરીકેના ગુણ લાવીને મા બાપ બનવું એ ખૂબ જરૂરી છે. અને આપણે આગળની વાતોમાં જોયું કે એના માટે કેટલા બધા પ્રયત્નો, કેટલા પરિવર્તન આપણે આપણામાં લાવવા પડશે, તો એ યોગ્ય મા બાપ આપણે બની શકશું. અને આપણે આપણી સાથે આપણી આજુબાજુમાં રહેલા લોકો માટે આની જાગૃતતા ઊભી કરીએ. ગર્ભ સંસ્કારની જાગૃતિ આજે સમાજમાં ઠેર ઠેર ફેલાઈ છે અને ખૂબ સારી બાબત છે કે હવેનો સમાજ ઉન્નત આવશે, પણ ગર્ભ સંસ્કાર પૂર્વેની ગર્ભાધાનની પણ સમજણ આપણા સમાજમાં કેળવાય અને આપણું રાષ્ટ્ર, આપણી સંસ્કૃતિ જે પહેલાં હતી એ પાછું નિર્માણ થાય. પાછા સ્વામી વિવેકાનંદ, પાછા આપણા દેશમાં સાવરકર, પાછા આપણા દેશમાં સુભાષચંદ્ર બોઝ જન્મ લે, છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા સંતતિઓ જન્મ લે, એ માટેનું આહ્વાન કરીએ. અને આપણે સૌ ગર્ભાધાન માટેની તૈયારીને સમજીએ અને તેને જીવનમાં ઉતારીએ અને તે દિશામાં આગળ વધીએ. ધન્યવાદ. નમસ્તે.